હા, પણ પટેલ સમાજને હું અહીંયાથી એક વાર વારે વારે મારી કથામાં કહું છું, ધન્ય છે પટેલ સમાજને કે એમની યુનિટી બહુ સારી હોય છે સમાજમાં, પટેલ સમાજની. અને એક સમાજ અમારા સુરતમાં છે મારવાડી સમાજ, કે એના ઘરે કોઈ દિવસ ભજન સિવાય કોઈ વાત નથી થતી મારવાડી સમાજમાં. હા, આજે તમે સુરતમાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમને તમારી સોસાયટીમાં જશો ને સુરતમાં, તો મારવાડી સમાજ હશે ને ત્યાં તમને કાં તો સુંદરકાંડ કાં તો ભજન, ભલે ગૃહ પ્રવેશ હોય, ભલે કોઈ મરી ગયું હોય, કાં તો દીકરા દીકરીનો જન્મ થયો હોય, છઠ્ઠી હોય, કંઈ પણ હશે ને સારો પ્રસંગ, લગ્નનો પણ, તો પહેલા એ લોકો ભજન કરશે, સુંદરકાંડ કરશે, રામાયણ કરાવશે ને પછી આગળ વધશે. અને ભજનમાં હું તમને બેનને વાત કરતી હતી ત્યારે એક ખાસ વાત, કે ભજનમાં છે ને ટોપલા ભરીને નાના રમકડા રાખે, ચોકલેટ રાખે. કેમ? કે ભજનમાં બાળકોને લઈને આવે અને પછી એમને છેલ્લે પ્રસાદમાં આ રમકડા આપે, ચોકલેટ આપે. એટલે બીજી વાર ભજનમાં નાનું બાળક આવે. હા, નાના નાના બાળકો છે ને આખી આખી એમની સ્તુતિ બોલે ભગવાનની, આખા આખા ભજન ગાય એમના સમાજમાં. આપણા સમાજમાં આ સમાચાર તમે આપજો. અને આ રીતે હવે ભજન થાય ને ત્યારે એક નાની ટોપલીમાં રમકડા મૂકજો, કે જે નાના બાળકો તો આપણા ઘરે મૂકીને જઈએ છે ને, એમને આંગળીએ વળગાડીને લઈ આવવાના.